આપણે દર વર્ષે ભગવાનના દર્શન કરવા મંદિરે જઈએ, પણ વર્ષમાં એક દિવસ એવો આવે જ્યારે ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે. અષાઢી બીજના દિવસે યોજાતી પુરીની આ જગ પ્રસિદ્ધ રથયાત્રા પાછળનો ઇતિહાસ, તેના રહસ્યો અને રથના અનોખા નામો વિશે તમે શું જાણો છો? ચાલો આજે જાણીએ પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણા જોશીના લેખ પરથી ભગવાન જગન્નાથના રથારૂઢ સ્વરૂપનો અદ્ભુત મહિમા. જગન્નાથપુરીનું પ્રાચીન નામ પુરુષોત્તમ ક્ષેત્ર. આપણા સનાતન ધર્મમાં 7 મોક્ષપુરીઓ ગણાવવામાં આવી છે, જેમાંની એક આપણી આ જગન્નાથપુરી. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ અનુસાર પુરીના રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાનના સાક્ષાત દર્શન થયા અને ભગવાનના જ આદેશથી રાજા ઇન્દ્રદ્યુમ્ને સૌથી પહેલી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. આજે પણ જે પરંપરા છે તેમાં રાજા સોનાની સાવરણીથી ભગવાનના માર્ગને સાફ કરે છે અને તેને કહેવાય છે પહિંદ વિધિ. પણ શું તમે જાણો છો કે રથયાત્રામાં ત્રણેય ભગવાનોના રથના નામ અને ચિહ્નો અલગ છે? ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જગન્નાથજીના રથનું નામ છે નંદી ઘોષ, જેના પર ગરુડનું ચિહ્ન છે અને તેને ખેંચવા માટે પુરાણોમાં વર્ણવેલા 4 અશ્વો છે, એટલે શ્વેત, બલાહક, સુગ્રીવ અને મણિપુષ્પક. બલરામજીના રથનું નામ છે તાલધ્વજ અને તેના પર હળનું ચિહ્ન છે. બહેન સુભદ્રાજીના રથનું નામ છે દર્પદલન. સુભદ્રા શબ્દનો તો અર્થ જ થાય છે કલ્યાણ તત્વ. શ્રીમદ ભાગવતજીના 9મા સ્કંદમાં શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું છે કે વાસુદેવજીના 8મા સંતાન શ્રી કૃષ્ણ હતા અને તેમની એક બહેન સુભદ્રા એ તમારા દાદી હતા. ભગવાનના રથના ઉપયોગના પણ ઘણા પ્રસંગો છે, જેમ કે પ્રથમ સ્કંદમાં ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા જાય ત્યારે, 10મ સ્કંદમાં ગોકુળથી મથુરા જાય ત્યારે, અને જરાસંઘ સાથે યુદ્ધ વખતે પણ ભગવાને રથનો ઉપયોગ કર્યો છે. રથયાત્રા એ સાબિત કરે છે કે ભગવાન હંમેશા ભક્તાધીન છે. એટલે ભક્ત કવિ નરસિંહ મહેતા કહે છે ને કે પ્રાણ પ્રિય મને વૈષ્ણવ વાલા અહનિશ તેને ગાવું રે, જપ તપ તીરથ વૈકુંઠ પદ મૂકી ભક્ત બોલાવે ત્યાં જાવું રે. છેલ્લે ડોક્ટર કૃણાલ જોશી ખૂબ સુંદર વાત સમજાવે છે કે રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પણ પારિવારિક ભાવનાનું પણ પ્રતીક છે. 2 ભાઈઓ પોતાની બહેનને રથમાં બેસાડીને નગરચર્યાએ નીકળે છે, જે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ, પરિવારનો પ્રેમ અને પ્રજા પ્રત્યેનો રાજાનો પ્રેમ દર્શાવે છે. આ અષાઢી બીજે આપને પણ પ્રભુ જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવાનો લાહવો પ્રાપ્ત થાય. આપના પર તેમની અસીમ કૃપા રહે, પરિવારમાં એકતા રહે, એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના. જય જગન્નાથ.